ચાલ તું જીત્યો ને હું હાર્યો. ગુડ મોર્નિંગ સર. રાજી? સર કાઢી નાખ. ગુડ મોર્નિંગ. એ અસરકારક જોઈએ જરા. અસરકારક નથી. ગુડ મોર્નિંગ. હજુ એમાં જરા પ્રાણપુર. ગુડ મોર્નિંગ. સરસ. હજી એ પ્રાણપુર જો. મને જેવું આવડતું હતું એવું બોલ્યો. હવે તું દેખાડ મને કેમ પ્રાણ પૂરવા. श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार. એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ગયા વર્ષે ડિપ્લોમા લીધો, રાઈટ? છેલ્લા 10 મહિનાથી શું કરતા હતા? ચોરના માથાની જેમ એક ઓફિસથી બીજી ઓફિસના ફેરા કરતો હતો સાહેબ. મારા કર્મની કઠણાઈ એવી બેઠી સાહેબ કે બાર ઇન્ટરવ્યુ દેવા છતાંય પરિણામ 0 આવ્યું. એમાં મારો કાંઈ વાંક નહોતો. હવે તમે છઠ્ઠા ઇન્ટરવ્યુનો દાખલો લો ને. એમાં ઇન્ટરવ્યુ લેવા માટે ચેરમેન હારે તેમનો કૂતરો બેઠો હતો. મેં તો ચોખ્ખું કહી દીધું કે તમે પહેલે એ નક્કી કરો કે તમારા બંનેમાંથી કંપનીનો માલિક કોણ છે, માંસ કે પશુ. પછી મારે 14 ઇન્જેક્શન લેવા પડ્યા. 10 મહિના, 12 ઇન્ટરવ્યુ, 14 ઇન્જેક્શન, રેકોર્ડ ખોટો નથી? તો નોકરી પાકી. અમને હડકાયું કૂતરું નથી કરાડ્યું કે તમારા જેવા ઘેલાને નોકરીએ રાખીએ. પણ મેં એમ ક્યાં કહ્યું કે મને હડકાયું કૂતરું કર્યું છે? કેમ? 14 ઇન્જેક્શનની વાત તમે જ કરી ને? ના, એ તો ચેરમેન સાહેબ મારો સવાલ સાંભળી એવા ચીડાઈ ગયા હતા કે મને અહીં હાથમાં બચકું ભરી ગયા. સાહેબ આજ દિવસ સુધી મેં કોઈના પગ નથી પકડ્યા. સાહેબ નોકરી આપી દો. સાહેબ મને નોકરી નહીં મળે તો મારે જલેબીનું નામ લઈ લો. સાહેબ મને નોકરી આપી દો. હું બહુ પ્રમાણિક માણસ છું. સાહેબ મને નોકરી આપી દો. હે આવડી મારી છે? હશે નહીં છે. પુરાવો. એ જો ભાઈ હું બહુ થાકેલો છું. તું મારું મગજ ચાટીશ તો મારો હાથ ઉપડી જશે. બહુ જૂના ભાડાની રસીદ હશે તો પણ ચાલશે. આવ ભલા પકડ ગયેલા. તું છો કોણ? તારું ભાગ્ય. મારું ભાગ્ય તો ફૂટેલું છે. હા તો તું મને તૂટેલા ફૂટેલા નસીબનું મિકેનિક કહી શકે છે. એ ભાઈ તું ભલો થઈને બહાર નીકળી જાઓ. ખરેખર જો હું 3 સુધી ગણવાનો, તું નો ગયો ને તો મારા ખાસડા વડે મારતો તને ચોક સુધી મૂકી આવવાનો. ખરેખર એમ? હા જો. 1 2 એ હવે છે ને અહીંયા જ રહેશે, સમજો. અરે અમારો નવો ભાડું જ છે. હા, હવે તમે જલ્દી આ ઓરડી ખાલી કરી નાખો. પણ કાકા શું પણ હે? હું તારા જેટલો નિર્દય નથી પ્રેમ. હું કઈ 1 થી 3 ગણવા નહીં બેસું, પૂરા 13 ગણીશ. ત્યાં સુધીમાં આ રૂમમાંથી તું ચાલતી પકડ. જોયા જોડા જોયા છે ને તે? નહીં તો પછી મારતો ઠેઠ તને તારા ગામ મૂકી આવીશ. કાકા, તમને જો વાંધો ન હોય તો આને આ રૂમમાં જ મારી સાથે રહેવા દો. આને? અરે ભાઈ, આ પ્રેમલાને તું ઓળખતો નથી. મારા 6 મહિનાનું ભાડું હજમ કરીને બેઠો હતા. હું તમને ખાતરી આપું છું કે આવતા મહિનાથી એ તમને તમારું ભાડું આપશે, અને એ પણ વ્યાજ સહિત. વાહ. દેશે કોણ? એ પોતે. અરે આ ક્યાંથી ચૂકવવાનો? આ પોતે તો મિસ્ટર ફ્લોપ છે. અને હું મિસ્ટર સક્સેસ છું. આઈ મીન ટુ સે શ્રીમાન સફળ કુમાર. હે ગુરુદેવ, નાનપણથી હું તમારી પૂજા કરું છું. વાર તહેવારે તમને તાજા ફૂલોની માળા પહેરાવું છું, ધૂપ લોબાન કરું છું. એનું ફળ શું આવ્યું? મારા પોતાના ઘરમાં આજે હું મહેમાન બની ગયો. વાહ ગુરુદેવ વાહ. તમારા ચિંધેલા માર્ગે ચાલવાનું ફળ તમારા ભગતને તમે મજાનું દીધું. જાણો છો એનું પરિણામ શું આવ્યું? આજે મારી શ્રદ્ધા ડગમગી ગઈ. તમને હસવાનું સૂજે છે? મારા રડવાથી જો તું પ્રસન્ન થતો હોય તું આંસુ સારવાય તૈયાર છું.
શું તમારા આંસુ મારી એકે મુશ્કેલી દૂર કરી શકશે? મારી ગરીબીમાં સુધાર લાવી શકશે? મને પટાવાળાની નોકરી અપાવવાની એક ક્ષમતા તમારા આંસુઓમાં નથી. તમારા કરતા તો બૈરાવ સારા ખરા ખોટા એક બે આંસુ ટપકાવી પોતાના પતિ પાસેથી એકાદ સાડી તો પડાવી લેતા હોય છે. એને પ્રમાણિકતા ન કહેવાય. તો કોને કહેવાય? નોકરી મેળવવા માટે જે તે પ્રયાસો કર્યા એને. તું અંતિમ સત્યવાદી છે. અને પેલો કોણ? રાજા હરિશ્ચંદ્ર. ઉપ સુદ્ધા ઉચ્ચાર્યા વગર એને ભવસાગર પાર કર્યો હતો, અને તારે માથે એક બોટ તૂટી પડ્યું, એમાં તો તે કાગારોળ શરૂ કરી દીધી કે આપ તૂટી પડ્યું છે. તું મારો પ્રિય શિષ્ય છે, તારા માટે મને માન છે, નહીતર આ દિવસ સુધી મેં કોઈની ટીકા સાંભળી નથી. તો તમે મારું 6 મહિનાનું ભાડું ભરી દો તો હું એ તમારી ટીકા નહીં કરું. હું આ મકાનનો ફરી માલિક થઈ જઈશ ને આ પેલા ભાઈ જે મારા તંબુમાં હાથીની જેમ ધસી આવ્યા છે એમને હું માન સહિત દરવાજો દેખાડીશ. ગુરુદેવ, એક નાનકડો ચમત્કાર. ચમત્કાર માનવી પોતે જ સર્જી શકે છે, એ માટે ગુરુદેવને તસ્દી ન દેવાય. તમે મારી મશ્કરી કરો છો. તારા શરીરમાં આત્મા છે. એ જ તો મોકાણ છે. ક્યારેક ક્યારેક મન લલચાય છે કે ડ્રગ્સના હેરાફેરીમાં પડું. ફક્ત એક પડીકું સહાર એરપોર્ટથી ઉચકીને કામાટીપુરા પહોંચાડવાના પૂરા 1000 રૂપિયા મળે. 1000. કેવું સહેલું, ના કોઈ મહેનત, ના કોઈ ડિગ્રીની જરૂર. પણ અમારો આત્મા છે ને એ જ ટાણે સળવળવા માંડે છે, અને મનમાં વિચાર આવે છે કે ભાઈ પ્રેમકુમાર, 1000 રૂપિયા એક દિવસના પરસેવો પાડ્યા વિના તમે કમાશો તો ખરા, પણ સાથે 1000 જીવન ભાંગશે તેનું શું? 1000 પરિવાર રોજ તમારા પર લાખ લ્યાનતો વર્ષાવશે તેનું શું? બસ મારા પગ પાછા પડી જાય છે. આ પરથી નક્કી પુરવાર થાય છે કે તારા શરીરમાં આત્મા છે, અને આત્મા એ પરમાત્માનો અંશ છે. હવે જો તારા શરીરમાં બ્રહ્માંડના સર્જકનો અંશ હોવા છતાં તું ચમત્કાર ન સર્જી શકે, તેમાં દોષ કોનો? ગુરુદેવનો, ઈશ્વરનો કે પરમેશ્વરનો? આપણે આપણી ચર્ચા હાલ પૂરતી અહીં જ પૂરી કરીએ. મારો સાહેબ જાગી ગયો છે. ગુડ મોર્નિંગ પ્રેમ. હું હજુ ચા નથી પીધી. અરે તો આપણે બંને સાથે પીશું. હા બોલ, પાણી કમ કે સાદી? તારી ચોઈસ. પણ પ્રેમ, તે હજી મારા નમસ્કારનો જવાબ નથી આપ્યો. હા, મોર્નિંગ. નહીં પ્રેમ, નહીં. આ મારા નમસ્કારનો જવાબ નથી. તો બીજું શું છે? મેં જેટલા સ્નેહપૂર્વક તને કહ્યું છે એમાં પણ વધારે પ્રેમ ઉમેરીને તું મને બોલ. હા, એટલો પ્રેમ હું ક્યાંથી લાવું? અરે પ્રેમ કઈ બજારમાં વેચાતો મળતો નથી કે લાવવો પડે. એ તારામાં છે, તારા નામમાં છે પ્રેમ. ના. હું છેલ્લે મહિને એક ઇન્ટરવ્યુ દેવા ગયો ને એક ભાઈએ મને અનુભવની વાત કહી હતી. માણસોના નામ સાથે તેઓનો જરાય સંબંધ હોતો નથી. મારું નામ પ્રેમકુમાર છે, પણ મારામાં નફરતનો લાવો ભભૂકી રહ્યો છે. અને પેલા વીજળીના કાકા મધુસૂદન કાકા, તેમના મોંમાં ઝેરની કોથળી છે. એક શબ્દમાં એક ટીપું ઝેર હોય છે. હવે ત્રીજો દાખલો દઉં? ના, એવું દઈશ. મારું નામ સફળ કુમાર છે ને હું જિંદગીમાં ડગલે ને પગલે સફળ રહ્યો છું. સફળ માણસો ગગનચુંબી ઇમારતોમાં રહે, મેળી અને હવેલીઓમાં વસે, પેન્ટ હાઉસમાં લીલા લહેર કરે. અહીં ગંધાતા શાંતિકુંજના ગંધાતા ઓરડામાં ન આવે. ધીમે અવાજે વાત કરીશ તો પણ મને સંભળાશે. હા, સફળ માણસો આલિશાન મહેલોમાં પણ સુખી રહી શકે છે અને ઝૂંપડીમાં પણ. હા, રેવા દે ખોટી ડંફાસ ના માર. કેમ? આપણા મહાન સંતો ક્યાં રહેતા હતા? વનમાં, ઝૂંપડીમાં, પહાડો પર રહેતા હતા કે નહીં? હા, પણ એ સંતો હતા, સંસારી નહીં. મહાત્મા ગાંધી કોણ હતા? હે? એ પણ કાળા માથાના માનવી જ હતા ને, 2 હાથ 2 પગ વાળા. જિંદગીમાં હંમેશા સફળ રહ્યા, એ છતાં પણ ઘણીવાર એ ઝૂંપડીમાં પણ જીની રહ્યા. હા, પણ તારા માથે એવો કેવો કપરો સમય આવ્યો કે મોટો બંગલો છોડી તું અહીં ઝૂંપડીમાં રહેવા આવ્યો? એક રહસ્ય છે જે સમય આવતા જ તને સમજાશે. પણ હવે હું તને યાદ દેવડાવું. ચા વિના મારું માથું ભમે છે. જ્યાં સુધી તું મારા નમસ્કારનો અસરકારક જવાબ નહીં આપે ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. નહીં દઉં તો? એને શિષ્ટાચાર ભંગ કહેવાશે. એ જો સાહેબા, મેં તને કીધું. અને હું થાગો નથી, તારો મિત્ર છું, અને આવા જરા ધીરો રાખ, મને સંભળાશે. પેલા આપણે એક પાણી કમ ચા પી લે, પછી તું કહીશ તો અસરકારક ગુલાટ પણ મારીશ. બસ ભલે જા, પણ 2 ચા નહીં કહેતો. કેમ? તું નહીં પીવે? નહીં, જવાબ સાંભળીને જ પીશ. નારાજ થઈ ગયો? મેં મનોમન એવું નક્કી કર્યું છે. ચાલ, તું જીત્યો ને હું હાર્યો. ગુડ મોર્નિંગ સર. રાજી? સર કાઢી નાખ.
ગુડ મોર્નિંગ. એ અસરકારક જોઈએ જરા, અસરકારક નથી. ગુડ મોર્નિંગ. હજુ એમાં જરા પ્રાણપુર. ગુડ મોર્નિંગ. સરસ. હજુ એ પ્રાણપુર જોઉં. એ મને જેવું આવડતું હતું એવું બોલ્યો, હવે તું દેખાડ મને કેમ પ્રાણ પૂરવા. મને લાગે છે કે જ્યાં સુધી ચા નહીં પીશ ત્યાં સુધી તારામાં પ્રાણ નહીં આવે. જા 2 કપ ચા કહી આવ. श्रीमान सफल कुमार